Hello, students. How are you? I hope you are fit and fine. Today we will learn Unit 1, Activity 1. Unit 1, Taste of India. Activity 1, Recite the poem. A mind activating day. એટલે કે મગજને પ્રવૃત્ત કરતો દિવસ. હવે સૌથી પહેલાં આપણે પોયમનું વાંચન કરીશું. I went to the city to see Mrs. Sweetie. She gave me a rupee to buy a toffee. The toffee was sour, so I bought a flower. The flower was dead, so I bought some thread. The thread was thin, so I bought a pin. The pin was sharp, so I bought a harp. The harp wouldn't play, so I gave it away. I went back to the city, so see Mrs. Sweetie. હવે મિત્રો આને આપણે ગુજરાતી અર્થ સાથે સમજતા જઈએ. I went to the city એટલે કે હું શહેરમાં ગયું. To see Mrs. Sweetie શ્રીમતી સ્વીટીને મળવા. She gave me a rupee તેમણે મને શું આપ્યું? એક રૂપિયો આપ્યો. To buy a toffee અહીંયા મિત્રો જુઓ ટોફી એટલે કે ચોકલેટ અથવા તો એક મીઠાઈ. ટુ ગેવ મી અ રૂપી ટુ બાય અ ટોફી મીઠાઈ અથવા તો ચોકલેટ ખરીદવા માટે એક રૂપિયો આપ્યો. ધ ટોફી વોઝ સાવર પણ ટોફી કેવી હતી? સાવર એટલે કે ખાટી હતી. સો આઈ બોટ અ ફ્લાવર તેથી મેં શું ખરીદ્યું? ફ્લાવર ખરીદ્યું. ધ ફ્લાવર વોઝ ડેડ પણ ફ્લાવર પણ કેવું હતું? સુકાયેલું. સો આઈ બોટ સમ થ્રેડ તેથી મેં શું ખરીદ્યું? એક થ્રેડ દોરો ખરીદ્યો. ધ થ્રેડ વોઝ થીન દોરો કેવો હતો? એકદમ પાતળો હતો. સો આઈ બોટ અ પિન તેથી મેં શું ખરીદ્યું? પિન. ધ પિન વોઝ શાર્પ પણ પિન કેવી હતી? શાર્પ એટલે કે અણીદાર હતી. સો આઈ બોટ અ હાર્પ તેથી મેં હાર્પ ખરીદ્યું. હાર્પ એટલે શું થશે મિત્રો? વીણા જેવું એક તંતુ વાદ્ય વગાડવાનું એક મ્યુઝિકનું સાધન. ધ હાર્પ વુડન્ટ પ્લે પણ હાર્પ પણ વાગતું નહોતું. સો આઈ ગેવ ઇટ અવે એટલે મેં શું કર્યું? તેથી મેં તે પાછું આપી દીધું. ગેવ ઇટ અવે એટલે કે પાછું આપી દીધું. આઈ વેન્ટ બેક ટુ ધ સિટી હું પાછો શહેરમાં ગયો. ટુ સી મિસિસ સ્વીટી શ્રીમતી સ્વીટીને મળવા માટે. તો અહીંયા આપણે સમજ્યા એનું આપણે પણ વાંચન કરીશું અને યાદ રાખીશું. નેક્સ્ટ જોઈએ તો આની અંદર કેટલાક મિનિંગ્સ આવે છે અને મિનિંગ્સને આપણે યાદ રાખવા જરૂરી છે. તો તમે સ્પેલિંગની નોંધ નોટબુકની અંદર કરી અને આને સ્પેલિંગને મોઢે કરજો. માઇન્ડ એક્ટિવિટિંગ એટલે કે મગજને પ્રવૃત્ત કરતું. સિટી શહેર. ટુ સી જોવું. ટુ બાય ખરીદવું મિત્રો મૂળ ક્રિયાપદ છે. ટોફી એક મીઠાઈ. સાવર ખટાશવાળું. ફ્લાવર ફૂલ. નેક્સ્ટ જોઈએ ડેડ સુકાઈ ગયેલું. થ્રેડ દોરો. થીન પાતળું. પિન ટાંકણી. શાર્પ અણીવાળું. હાર્પ વીણા જેવું એક તંતુવાદ્ય અને ટુ પ્લે એટલે કે વગાડવું. હવે આ શબ્દોને આપણે યાદ રાખીશું. નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટમાં શું કામ કરવાનું છે મિત્રો? ફાઇન્ડ આઉટ ધ વર્ડ પેર્સ ફ્રોમ ધ પોએમ એટલે કે પોએમની અંદરથી આપણે વર્ડ્સ પેર શબ્દ જોડી શોધવાની છે. હવે આપણે અહીંયા જોઈએ સિટી તો અહીંયા શું આપેલું છે? સ્વીટી. અહીંયા મિત્રો આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે અહીંયા સિટી તો સ્વીટી બંનેના જે બોલવાના અર્થ છે એટલે કે મતલબ ઉચ્ચાર કેવો છે? સરખો છે અને એના પાછળના સ્પેલિંગ પણ મળતા આવે છે. સિટી સ્વીટી આમ બંનેનો ઉચ્ચાર સરખો હોય એવા શબ્દોને રાઇમિંગ વર્ડ્સ એટલે કે પ્રાસવાળા શબ્દો કહેવામાં આવે છે. અને દરેક પરીક્ષાની અંદર આપણે આવા પ્રાસવાળા શબ્દો પૂછાય છે. તેવી શબ્દ જોડી આપણે
પોયમમાંથી શોધી અને અહીંયા લખવાની છે. તો તમે જુઓ, પોયમની અંદર છેલ્લે આપેલા શબ્દો આવા પ્રાસવાળા શબ્દો હોય છે. તો આપણે નેક્સ્ટ જોઈએ. તો રૂપી, તો રૂપીનું શું થશે? ટોફી. ડેડ, ડેડનું શું થશે? જુઓ તો મિત્રો, થ્રેડ. પિનનું શું થશે? થીન. શાર્પનું હાર્પ. સાવરનું શું થશે? તો ફ્લાવર. આ રીતે આપણે બુકની અંદર કામ પૂરું કરીશું. નેક્સ્ટ જોઈએ. તો આની અંદર શું છે? આઈ ગેવ બેક. શું પાછું આપ્યું? ઇટ વોઝ. કેમ પાછું આપ્યું? તે કેવું હતું એમ. ઇટ વોઝ કેવું હતું? આઈ ગેવ બેક. એ વસ્તુને મેં પાછી આપી દીધી. કેમ પાછી આપી દીધી? ઇટ વોઝ કેવી હતી? આઈ ગેવ બેક ટોફી. ટોફી પાછી આપી દીધી. તો કેમ પાછી આપી? ઇટ વોઝ સાવર. કારણ કે કેવી હતી? ખાટી હતી. નેક્સ્ટ જોઈએ. તો ફ્લાવર, તો ફ્લાવર કેમ પાછું આપ્યું? તો ડેડ એટલે કે સુકાઈ ગયેલું હતું. થ્રેડ, દોરો કેમ પાછો આપ્યો? તો ઇટ વોઝ થીન. કેવો હતો? પાતળો હતો. પિન, પિન કેમ પાછી આપી? તો ઇટ વોઝ શાર્પ એટલે કે અણીવાળી હતી. હાર્પ, હાર્પ કેમ પાછું આપ્યું? તો વુડન્ટ પ્લે, કારણ કે વાગતું નહોતું. આ રીતે આપણે નોંધીશું. હવે નેક્સ્ટ જોઈએ. તો નેક્સ્ટ શું કરવાનું છે? આપણે મેક સેન્ટેન્સ યુઝિંગ ટેબલ, સ્પીક અલાઉડ. એટલે કે આ રીતે આપણે ટેબલ જે ઉપરનું જોયું એ પ્રમાણે સેન્ટેન્સ બનાવવાના છે અને સ્પીક અલાઉડ એટલે કે મોટેથી બોલવાના છે. તો અહીં એક સેન્ટેન્સ આપેલું છે, આપણે જોઈએ. આઈ ગેવ બેક ધ ટોફી. મેં ટોફી પાછી આપી દીધી. ઇટ વોઝ સાવર, કારણ કે કેમ પાછી આપી? તો તે ખાટી હતી. નેક્સ્ટ જોઈએ. આઈ ગેવ બેક ધ ફ્લાવર. મેં ફ્લાવર પાછું આપી દીધું. કેમ પાછું આપી દીધું? તો ઇટ વોઝ ડેડ. આઈ ગેવ બેક ધ થ્રેડ. મેં દોરો પાછો આપી દીધો. કેમ પાછો આપ્યો? તો ઇટ વોઝ થીન, કારણ કે પાતળો હતો. આઈ ગેવ બેક ધ પિન. પિન મેં પાછી આપી. ઇટ વોઝ શાર્પ, કારણ કે કેવી હતી? શાર્પ હતી. આઈ ગેવ બેક ધ હાર્પ. મેં હાર્પ પાછું આપી દીધું. ઇટ વુડન્ટ પ્લે, કારણ કે વાગતું નહોતું. આ રીતે આપણે વાક્યોને નોંધીશું. હવે મિત્રો આપણે શું યાદ રાખીશું? કે આ રીતે આપણે એક્ટિવિટી 1નું કામ પૂરું કરીશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે એક્ટિવિટી 2નો અભ્યાસ કરીશું.